ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે તો સવારમાં એક નુકસાન થઈ ગયું છે અને મારે એનાથી કેટલી આજનું મેનુ છે, સ્પેશિયલ મેનુ છે, તો હું તમને નહીં કહું. પનીર ટિક્કા કેવું કે પનીર કેપ્સિકમનું સબ્જી, પંજાબી સબ્જી છે. કાલે તો આપણે આ એક વ્યુઅર્સ છે રીટાબેન પંચાલ મુંબઈથી, એમના સનનો બર્થડે છે આજે. મોર્નિંગ. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય ને. ગુડ મોર્નિંગ. તો છોકરાઓ ગયા સ્કૂલે અને આમને જવાની તૈયારી કરે છે અને એમને ડાયટિંગ કરવું, ચા નાસ્તાની ના પાડે છે. તો આપણે તો આપણે તો પીવડાવવું જ છે. મારે નો પીવું હોય ને તો એ બનાવી જ નાખે. તેમ જ હોય ને. પછી કે જાડા થઈ ગયા. મને હું કોઈ દિવસ નથી કીધું. હું તો એમ જ કહું છું બરાબર છે. ખોટું બોલે છો? કાંઈ ખોટું નતું બોલતું. તો સારું, ચાલો ચા નાસ્તો કરી લઈએ. ચાલો દૂધ ભાખરી ખાવા. ચાલો બધાય નાસ્તો કરવા. બેસે ને જો ઊભા ઊભા જ ઘી ને ભાખરી ને મારી ચા. બેફામ ચા. ના થોડીક જ છે. ચાચી ક્યાં બનાવી છે? એક તપેલી નાની એવી છે, આમ જોવો તો ખરા. બાય. બાય. બધું કામ પતી ગયું, વાસણ પોતા કચરા, અને આજે તો કપડાં મશીનમાં નહોતા નાખવાના એટલે પતી ગયું કામ બધું. અને હવે મારે જવું છે અગાસી ઉપર જોવા કે ગલકા થયા કે નહીં. ફૂલ તો કેટલાય દિવસથી થાય છે, પણ હવે જોઈએ ગલકા થયા કે નહીં. તો ચાલો તમને બતાવું, થયા હશે તો સારું. આ જો અહીંયા બધે થઈ ગયું, વરસાદ બહુ રહી છે ને એટલે કેવું સરસ વેલ્વેટ જેવું લાગે છે ને, મસ્ત લાગે છે. આ કંઈક વનસ્પતિ થઈ ગઈ છે, મસ્ત છે. તો અગાસી ઉપર આવી ગઈ છું અને બહુ જ મસ્ત વાતાવરણ છે. હવે તો તડકો તો કાંઈ હોય જ નહીં. અને કુંડામાં તુલસાએ બહુ સરસ થઈ ગયા છે. અને ગલકા આપણે જોઈએ, હાલો તમે જોવો ને હું જોઉં કે કેવા થયા. ફૂલ તો થયા છે, હમણાં ગલકા થયા કે નહીં એ જોવાનું છે. અહીંયા ફૂલ થયા છે, જો ગલકા તો હજી નથી થયા, ખબર નથી ક્યારે થશે. તો ઘણી બધી જગ્યાએ કળીઓના ઢગલા છે, ફૂલે ઘણા આવ્યા છે. ગલકા થાય ત્યારે સાચે જો આમ બધે કળીઓ આવી છે. અહીંયા બધે વેલો ફેલાઈ ગયો છે, જો અહીંયા લંકો થયો છે. ગલકા હજી નથી દેખાતા ક્યાંય. તો ગલકા તો થયા નથી હજી, ફૂલ જ છે. વૈદ થયા હોય તો જોઈ તમને બતાવું, પણ નથી થયા. તો સારું, ચાલો હવે વયા જાય નીચે, કેમ કે મારે વિડીયોનું થોડુંક કામ કરવાનું છે. અને આજે તો સવારમાં એક નુકસાન થઈ ગયું છે અને મારે એનાથી કેટલું કામ અટકી જશે. આજ સવારથી જ અટકી ગયું, બહુ મોટું નુકસાન થઈ ગયું. હવે એના વગર તો મારે કામ ચાલે એવું જ નથી. તો અત્યારે હવે થોડુંક જોઉં કે મારેથી રિપેર થાય તો કરું, કેમ કે એના વગર તો મારે બધું કામ અટકે. સવારથી જ અટકું હતું. સવારે છોકરા માટે નાસ્તો બનાવે ને ફ્રેન્ચ ફ્રાઈઝનો, ત્યારે મારે વિડીયો શૂટ કરવો હતો, પણ સવારમાં જ જો એ નુકસાન થઈને બેસી ગયું તો કાંઈ કામ ન થયું. તો સારું, ચાલો હવે જોઉં મારેથી રિપેર થાય તો કરું, નહીંતર હમણાં પાછો કુકિંગનો વિડીયો લેવો હશે ત્યારે નહીં થાય કાંઈ. તો બતાવો હાલો કે શું નુકસાન થયું છે.
તમને કહેતી હતી ને કે નુકસાન થયું સવારમાં તમારો ટ્રાયપોડ છે. સવારમાં જ ફ્રેન્ચ ફ્રાઈઝનો વિડીયો કર્યો હતો ને તો અહીંથી આ જો તૂટી ગયો. હવે જોઉં છું મારાથી રિપેર થાય તો ઠીક છે. આ રહ્યું ને એ રહેતું જ નથી. હવે મોબાઈલના વજનથી તો આ તરત આમ નીચે જ પડી જાય છે. એટલે હું જોઉં છું ફેવિક્વિકથી કદાચ ચોંટી જાય તો. બાકી આના વગર પછી કુકિંગનો વિડીયો તો શૂટ થાય જ નહીં, કેમ કે એક હાથે મોબાઈલ પકડું તો એક હાથે રસોઈ કરું, પછી મોબાઈલ હલતો હોય એ કાંઈ મજા ન આવે વિડીયો શૂટ કરવાની. એટલે જોઉં છું હવે થાય તો ઠીક છે, નહીંતર મારે તો જો બધું કામ અટકી પડશે હવે. એટલે ત્યાં ફેવિક્વિક તો લગાવવું જોઈએ, થાય છે. નહીંતર કદાચ એમ લાગે છે કંઈક સેલો ટેપથી બધી ચોંટાડી દઉં તોય થાય. તો રિપેર થાય તો જોઉં છું. નહીંતર આજ તો મારે પનીરની સબ્જી બનાવવાની હતી. ચાઇનીઝ કિચનમાં મારે એનો વિડીયો મૂકવાનો હતો અને આમાં પણ વિડીયો શેર કરવાનો હતો, પણ જોઉં છું હવે આ રિપેર થશે તો મારું કામ થશે, નહીંતર આજે મારું કામ અટકશે. એટલે આ જરૂરી વસ્તુ છે અને એ જ તૂટી ગઈ. પહેલાં તો આ મારી પાસે આવી નહોતું. પહેલાં કેવિન લોકડાઉનમાં ઘરે હોય ને એટલે કેવિન મોબાઈલ પકડતો અને હું કુકિંગનો વિડીયો બનાવતી, એટલે બિચારો એ શૂટ કરી દેતો મને આખો વિડીયો. પણ પછી આ ધીમે ધીમે લીધું. પહેલાં તો કાંઈ હતું જ નહીં. આ ધીમે ધીમે એક એક વસ્તુ વસાવતા ગયા અને આ તૂટ્યું છે. આજ તો હવે મારે લાગે છે કાં નવો ખર્ચો કરવો પડશે અને કાં રિપેર કરવું પડશે, બેમાંથી એક થશે. જોઉં છું, હાલો જો આ રિપેર થશે તો આજે કુકિંગનો વિડીયો શેર થશે, નહીંતર નહીં થાય. આજ તો પનીરનું શાક બનાવીશ, રોટલી બનાવીશ. નાન બનાવતી હોઉં છું ઘરે જ, પણ આજે નથી બનાવી, કારણ કે હમણાં અઠવાડિયા 10 દિવસમાં ઘણી બધી વખત બ્રેડ ને પાઉં ને એવું બધું ખાધું છે, એટલે મેંદો હવે નથી ખાવો એવો વિચાર છે. તો જોઈએ, રોટલી જ બનાવીશ, નહીંતર તો તાવડીમાં હું સરસ નાન બનાવું છું અને એની રેસીપી આપણે મૂકેલી જ છે ચાઇનીઝ કિચનમાં. અને ચાઇનીઝ કિચનના વિડીયો જોજો, ઘણી બધી રેસીપી મેં મૂકી છે. દેશી આપણે વિલેજ સ્ટાઇલ હોય એવી રીતે, અને નવીન રેસીપી પણ છે, પંજાબી, ચાઇનીઝ બધું જ છે. તો જોજો ચેનલ એ અમારી. સારું, ચાલો હવે આમાં થોડુંક કંઈક મથું થાય તો ચાલો જમવા. ચાલો બધા જમવા. આજનું મેનુ છે સ્પેશિયલ મેનુ છે, તો હું તમને નહીં કહું. નહીં ખાવા બોલાવું આજે? ના, હું જમવા નહીં બોલાવું. એવું હોય? ચાલો બધાને એમ થશે કે શું હશે એવું, કહી દો. હાલો ચાલો બધા જમવા પહેલાં, પછી તમને મેનુ બતાવું આજનું. તો આ છે પનીર ટિક્કા, કેવું કે પનીર કેપ્સિકમનું સબ્જી, પંજાબી સબ્જી છે. કાલે આપણે ઘી બનાવ્યું ને એટલે ઘરે પનીર બનાવ્યું હતું. તો હોમમેડ પનીરની સબ્જી છે આ. અને આજે આપણે ટ્રાયપોડ બગડી ગયો ને એટલે રેસીપી શેર નથી કરી, કેમ કે થાય એમ જ નહોતો ટ્રાયપોડ વગર. એક હાથે પકડું તો કેમ બનાવું. ડુંગળી છે, રોટલી, છાશ, અને કેવિનભાઈ જો ટ્રાયપોડ રિપેર કરે છે. જો તો આજનું મેનુ છે જોરદાર. નિશાને સંગ. આજ તો જેની ખુશ છે. અને આજે જેનીની દાઢ છે ને ભડાકા લેતી હશે. આજ સવારમાં ફ્રેન્ચ ફ્રાઈસ એની આ બધા છે ને હમણાં જમવામાં એવા તૂટી પડવાના છે ને. ચાલો જમવા કયો. તો ચાલો જમી લઈએ. બાય. ચાલો જમી લીધું, ઓફિસે વયા ગયા અને હવે હું વાસણ ધોઈશ, પછી મારું કામ ચાલુ થશે વિડીયો અપલોડનું. જો જેની બેન લાવ્યા છે પેન્સિલનું બોક્સ. એની પસંદ છે ડોમ્સની પેન્સિલ. એ ડોમ્સની જ લે, અલગ અલગ લે પણ ડોમ્સની જ લે. તો આ 50 રૂપિયાનું પેકેટ આવ્યું છે અને એમાં આવ્યું છે 10 પેન્સિલ. આ એક શાર્પનર આવ્યો છે અને આ એક ઇરેઝર આવ્યું છે ડોમ્સનું, અને આ એક ઢાંકણ છે કે પેન્સિલને આપણે અણી કાઢ્યા પછી ભાંગી ન જાય એના માટે બંધ કરી દેવાનું. તો સરસ છે. હજી હમણાં એક બોક્સ લીધું હતું, કાં ખાલી થઈ ગયું. બહુ લખે બિચારી.
ને જો બપોરની સાચે બપોરની બેઠી છે હોમવર્ક કરે છે હજી પૂરું નથી થયું ને જો હજી એને માથે નથી વળ્યું અને એનું મોઢું જો થઈ ગયું એને કીધું થોડીક વાર ફ્રેશ થઈ આવ રમી લે તો કે ના મને તો થોડુંક સૂઈ જાવ મમ્મી આની અંદરથી થાકી ગઈ ગ્લિટર નીકળે છે ગ્લિટર નીકળે છે આજે મારા પગ ઉપર રાખી આ રહ્યું એનું હશે આ ગ્લિટર છે ઈ. હવે હોમવર્ક બાકી છે થઈ ગયું થઈ ગયું ને તો ફ્રેશ થઈ જા હાલ માથું ઓળી દો એટલે તને થોડુંક મજા આવે ફ્રેશ થઈ જા એ મૂકી દે પેન્સિલ બધી જેમાં તાર જોતી હોય એટલે લઈ લે અરે ઇરેઝર હજી તો કે નહીં જતી એક વાર ખતમ થઈ જાય છે તો બીજું આવી તો સરસ મજાની સાંજ થઈ ગઈ છે મસ્ત વાતાવરણ છે બપોરે મસ્ત વરસાદ આવ્યો હતો ને તો અત્યારે એકદમ સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને હજી જોરદાર અંધારેલું છે જુઓ અને હજી વરસાદ આવવાની તૈયારી છે તો મસ્ત મસ્ત વરસાદમાં મેં કીધું આપણે ગરમા ગરમ લાપસી બનાવીએ કંઈક નવીન નવીન બનાવીએ એટલે મજા આવે કાલ તો બ્રેકફાસ્ટ કરાયો તો સાંજે પણ આજે તો સરસ મજાની ગરમા ગરમ લાપસી ખવડાવું બધાને તો ખાડા લાપસી થોડાક દિવસ પહેલાં બનાવી હતી તો અત્યારે આપણે જે ભાખરીના લોટની લાપસી બનાવે ને એ બનાવું છું અને આપણે તો મ્યુઝિકમાં જ વિડીયો મૂકશું એટલે હું થોડુંક તમને કહી દઉં કે કઈ રીતે બનાવું છું તો જેટલો વાસણ ભરીને હું લોટ લઈશ ને એનાથી થોડુંક ઓછું પાણી લેવાનું જેટલો લોટ લઈને એને કરતાં ઓછું પાણી લેવાનું બધાને આવડતી જ હોય પણ ઘણા બધા હોય છે કે એને માપની નથી ખબર હોતી એનાથી ઓછું પાણી લેવાનું અને લોટને છે ને હું શેકી અને પછી જ લાપસી બનાવું છું એટલે થોડુંક તેલનું મોણ દઈ અને પછી લોટને સરસ શેકી લઈશ થોડો લાલ થાય એવો અને પછી ગોળનું આ પાણી જે લીધું હોય ને એ ઉકાળી અને ઉકળે પછી જ એમાં લોટ નાખીશ અને પાણી જે ઉકળે ને એમાંય તે થોડુંક તેલ અથવા ઘી નાખવાનું અને ગોળ તો તમને જેટલું ગોળ પણ ફાવતું હોય એટલું નાખી શકાય વધુ ઓછો ચાલે એમાં કાંઈ વાંધો નહીં તો આ એક યાદ રાખવાનું માપમાં કે જેટલો લોટ લીધો હોય એના કરતાં થોડુંક પાણી ઓછું લેવાનું અને પાણી ઉકળી જાય પછી જ લોટ નાખવાનો શેકેલો ઘણા એમનામાં નાખી દે છે પણ હું તો શેકીને જ નાખું એટલે સરસ થાય છૂટી તો સારું ચલો મસ્ત લાપસી બનાવી નાખું જે મસ્ત પક્ષી બોલે છે વરસાદ અંધેરો છે જોરદાર સારું ચાલો હવે ફટાફટ લાપસી બનાવી લઉં પહેલાં તો જેની બીજને માથું ઓળી દઉં એટલે એ રમવા જાય થોડી ફ્રેશ થાય કેમ કે બપોરની હોમવર્ક કરે છે તો થોડી ફ્રેશ થઈ જાય ને અને રમીને આવે ત્યાં હું મસ્ત લાપસી બનાવીને રાખું થોડું પનીરનું શાક છે એટલે રોટલી બનાવી નાખું થોડી હે ને મને ડાઉન્સની પેન્સિલ બહુ ગમે કેવીને ટ્યુશનમાં ગયો છે તો હમણાં આવી જશે સારું ચાલો ફટાફટ કામ બતાવી લઉં જો આ ઘરે કાલે ઘી બનાવ્યું ને છે ને એકદમ દાણેદાર આ ટિપ્સ મેં આપેલી છે જોજો તમે આનો વિડીયો મેં મૂકેલો છે ને મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવવું એમાં આ ઘીનો આપણે અત્યારે લાપસીમાં ઉપયોગ કરશું
વેલકમ ફ્રેન્ડ્સ. ચાલો જમવા. લાપસી બની ગઈ છે. રોજ કંઈક નવું ગરમા નવું ગરમ. બનાવ્યા કરે અને મારું ડાયટિંગ રહ્યું ને એમાં વિક્ષેપ પહોંચાડે. જો તમે ડાયટિંગ કરવું ક્યાં હવે હવે બરાબર જ છે. બરાબર છે. ચાલો લાપસી ખાવા. તો આ છે સરસ મજાની લાપસી. વરસાદમાં લાપસી ખાવાની મજા આવે ગરમા ગરમ. એની સાથે હોમમેડ ઘી નાખશે. ઓહો, તો ચાલો જેને લાપસી ભાવતી હોય આવી જાઓ. મારી તો ફેવરિટ છે હો. અને આ જેનીની જો જેની રાહ જોઈને બેઠી છે. અને આ છે આપણા જેનીબેન, રાહ જોઈને બેઠા છે. અને આ પનીરનું શાક હોય છે. જલ્દી આપે જેને તો શાક રોટલી ખાવા ખાવાની માંડું. એને એટલા ઘીવાળી નહીં મજા આવે. જો એને બહુ ઘી નથી ફાવતું. અને કેવિનભાઈ છે ને કમ્પ્યુટરમાં કંઈક કરી રહ્યા છે, પણ કંઈ ખબર પડતી નથી મને કે ક્યારે આવશે. હાલ કેવી ન હોય. તો ચાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા. અમને તો ખાલી લાપસી ખાધી, બીજું કાંઈ ન ખાધું. અને બધાને મજા આવી લાપસી ખાવાની. તો જમીને જેની બેન તો સૂઈ ગયા, કેવિનભાઈ વાંચવા બેઠા, અને અમે બેઠા છીએ. આજે પાછો કોઈકનો બર્થડે છે તો સ્પેશિયલ એમને વિશ કરવા માટે બેઠા છીએ. તો આપણા એક વ્યુઅર્સ છે રીટાબેન પંચાલ મુંબઈથી. એમના સનનો બર્થડે છે આજે, તો સ્પેશિયલ એમના માટે આજે વિડીયો શૂટ કરીએ છીએ. આપણા એક વ્યુઅર્સ રીટાબેન પંચાલ, એમનો સન આદર્શ પંચાલ, કે આજે એમનો 24મો બર્થડે છે. તો એ બર્થડે નિમિત્તે આપણે એમને જન્મદિવસની શુભકામનાઓ આપીશું. તો ભગવાન તમને દુનિયાભરનું સુખ આપે, જીવનમાં દરેક પગલે તમને પ્રગતિ આપે, તમારા હોઠ પર સદાય સ્મિત રહે. જન્મદિવસ પર આવી ભેટ આપે. જન્મદિવસની શુભકામનાઓ. હેપી બર્થડે, જન્મદિવસની શુભકામનાઓ. તો સાથે સાથે રીટાબેનના દીકરી દેવાંશી, કે જેઓએ નીટની એક્ઝામ આપી છે, ગયા તેઓ- સન્ડે જ આપી છે આજે. તો એ એક્ઝામમાં તેઓ ઝડપથી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ. ખૂબ સરસ માર્ક્સ આવે અને ખૂબ આગળ વધો. જિંદગીમાં ખૂબ આગળ વધો તેવી શુભકામનાઓ. તો સારું, ચાલો આદર્શભાઈને હેપી બર્થડે, અને દેવાંશી બેન ખૂબ સરસ રીતે આગળ વધે. અને હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો સારું, ચલો બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ, શુભરાત્રી.